માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા માનસિક દિવ્યાંગોની અનેક રીતે સેવાઓ કરી તેમનું ઘર શોધી આપી પરિવાર સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે. અત્યારે છેલ્લા 2 મહિનાની અંદર અમે લોકોએ લગભગ 40 જેટલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ઘર સુધી પહોંચાડ્યા છે, જે જુદા જુદા રાજ્યોના હતા, ગુજરાત બહારના હતા, કોઈક આસામનો, કોઈક ઉત્તર પ્રદેશનો, બિહાર, પંજાબ, એવી રીતે અલગ અલગ રાજ્યોની અંદર જે માનસિક દિવ્યાંગો વર્ષોથી ગુમ છે અને રખડતા ભટકતા છે, એ જ્યારે કોઈક સંસ્થામાં પહોંચે અથવા તો ભુજ સુધી પહોંચે ત્યારે માનવજ્યોત સંસ્થા એની વારે આવે છે. એની પાસેથી જે માહિતી મળે એના આધારે જે તે શહેર ગામની પોલીસનો સંપર્ક કરી તેઓનું ઘર શોધવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ અને એમાં અમને વર્ષોથી સફળતા મળતી રહી છે. અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા, જેઓ આ જે ગુમ થયેલા લોકો છે એમનું ઘર અને પરિવાર શોધવાનું કાઉન્સેલિંગ કરે છે અને અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ લગભગ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા તથા ગુજરાતની વિવિધ સંસ્થાઓમાંથી અમારા આશ્રમ રામદેવ સેવાશ્રમમાં આવેલા લગભગ 3000 જેટલા માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપ્યું છે. એમનો પરિવાર સાથે ફેરમિલન થયું છે અને એ લોકો ઘર સુધી પહોંચ્યા છે. આવી રીતે લગભગ 1100 જેટલા એવા બાળકો, મહિલાઓ અને પુરુષો, વૃદ્ધો, એ બધાએ મળીને લગભગ અત્યાર સુધીમાં અમે લોકો 4200 જેટલા લોકોને જે ગુમ હતા એમના ઘર શોધ્યા છે અને એમને ઘર સુધી પહોંચાડ્યા છે. છેલ્લે અમે એક મોકલાવ્યો 35 વર્ષે ઘરે પહોંચ્યો. એના પહેલાં અમે લોકોએ 25 વર્ષે ઘરે પહોંચ્યા હોય એવા લગભગ 20 યુવાનો, મહિલાઓ હતા કે જે 25 વર્ષ પછી ઘરે પહોંચ્યા. એક મહિલા 28 વર્ષે ઘરે પહોંચી અને 10, 15 અને 17, 18 એવા તો લગભગ અમારી પાસે 30 વ્યક્તિઓ છે કે જેને અમને 15, 20, 25 વર્ષે પણ ઘરે પહોંચાડ્યા છે. આવી રીતે માનવજ્યોત સંસ્થા જે કાર્ય કરી રહી છે એની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાય છે, કારણ કે ગુજરાતની લગભગ 12 સંસ્થાઓ સાથે અમે લોકોએ સંકલન કર્યું છે, ટાઈપ કર્યો છે. એ સંસ્થાઓમાં જે માનસિક દિવ્યાંગો છે એમને પણ ભુજ સુધી લઈ આવી અને એમનો ઘર પરિવાર શોધી આપવાનું પણ કાર્ય કરીએ છીએ. જ્યારે અમારા આશ્રમની અંદર જગ્યા ખાલી થાય, અમને એમ લાગે કે 15 જણાની ઘટ પડે છે, તો અમે 15 જેટલા માનસિક દિવ્યાંગોને સુરત છે, વિરમગામ છે, એવી જુદી જુદી સંસ્થાઓમાંથી લઈ આવીએ અને એમનું ઘર શોધીને એમને ઘર સુધી પહોંચાડીએ. ત્યારે એ સંસ્થાઓના જે સંચાલકો એમને પણ આશ્ચર્યચકિત થાય કે આ કેમ થયું, અહીંથી ભુજ લઈ ગયા અને આટલા દિવસમાં એ લોકો ઘરે પહોંચી ગયા. તો આવું એક સુંદર કાર્ય માનવજ્યોત સંસ્થા દ્વારા થઈ રહ્યું છે, જેના કારણે અત્યાર સુધીમાં 3500 જેટલા માનસિક દિવ્યાંગો અને લગભગ 1200-1500 જેટલા જે ગુમ થયેલા લોકો હતા, મહિલાઓ હતી, યુવાનો હતા, બાળકો હતા, એમને શોધવાનું માનવજ્યોત સંસ્થાએ કામ કર્યું, જેમાં અમને પોલીસનો ખૂબ જ સહકાર મળ્યો. દરેક રાજ્યની પોલીસ અમને ખૂબ જ સહકાર આપે છે, મદદ કરે છે. અમારો એક ફોન જાય એટલે સાંજના અમને મેસેજ આવી જાય કે અમે ઘર સુધી એમના પહોંચી ગયા છીએ ને રાતના વિડીયો કોલથી તમારી સાથે વાત કરશે, એના યુવાનને જોશે, એના સંતાનને જોશે અને ત્યાર પછી એ લોકો ત્યાં સુધી આવી અને એનો કબજો લેશે. તો આવી રીતે જે કાર્ય થાય છે એ અનુમોદનીય કાર્ય છે. લોકો સુધી પહોંચવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરી રહી છે. એમાં અમને દરેક લોકોનો સાથ અને સહકાર મળ્યો છે. ખાસ કરીને જિલ્લા પોલીસ તંત્ર અને આખા રાજ્યની અને કચ્છ, દેશભરની પોલીસનો અમને ખૂબ જ સહકાર મળે છે, જે બદલ હું પોલીસ તંત્રનો ખૂબ જ આભારી છું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.